આજે આપણે ફરીથી આવી ગયા છે રંગતાલમાં. આજે છે દર્શક મિત્રો 5મું નોરતું. 4 દિવસ આપણે જબરદસ્ત ધૂમ મચાવી છે, તો આજે પણ આપણે 5મા નોરતે જબરદસ્ત ધૂમ મચાવીશું. તો ચલો તૈયાર છો ને બધા મારી સાથે ધૂમ મચાવવા માટે? ચલો તો ગરબે ઘૂમીએ. તો દર્શક મિત્રો આપણે આવી ગયા છે રંગતાલમાં. તો આપણે ફરીથી બીજા ખેલૈયાઓ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? એની પટેલ. કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને તમને? અવાજ નહીં આવી. અહીંયા આવીને તમને કેવું લાગી રહ્યું છે? બહુ જ મસ્ત. પહેલા તમે ક્યાંય ગયા છો રમવા? નહીં, આ સેકન્ડ ટાઈમ છે અહીંયા. તો કેવા રહ્યા તમારા 4 દિવસ નોરતાના? બહુ જ મસ્ત. તો રમીશું ખેલૈયા સાથે, ફરીથી એન્જોય કરજો અહીંયા ખાલી. તો આ હતા ચાર નોરતાથી આ લોકોએ જબરદસ્ત એન્જોય કરીશું. આપણે બીજા ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? પટેલ દીપ. કેવું લાગી રહ્યું છે તમને અહીંયા? બહુ મજા આવે છે અહીંયાનું. તમારા 4 દિવસ નોરતાના કેવા રહ્યા? બહુ મસ્ત, એકદમ પરફેક્ટ. અહીંયા એન્જોય કર્યું કે નહીં? ફૂલ એન્જોય કર્યું. અમારી મંડળી તો એબ્સોલ્યુટલી ફાઇન. અહીંયાની તમને ફેસિલિટી કેવી લાગી રહી છે? બસ મસ્ત એકદમ. તો અમને બી અહીંયા રંગતાલમાં આવીને બહુ જ ગમ્યું છે. હજુ તો ગરબા ચાલુ થશે ત્યારે ઓર મજા આવશે ખેલૈયા સાથે વાતો કરવાની અને ખેલૈયા સાથે ઘૂમવાની. પ્રજાપતિ દીપ. કેવું લાગી રહ્યું છે તમને અહીંયા આવીને? સરસ લાગે છે, એકદમ વેધર ક્લીન એન્ડ પ્યોર છે. અહીંયાનું તમને એટમોસ્ફિયર ને કેવું લાગી રહ્યું છે? એકદમ સારું લાગ્યું. 4 દિવસ તમારા નોરતાના કેવા ગયા અને કેવું એન્જોય કર્યું? એકદમ સરસ, કોઈ જાતની કોઈ તકલીફ પડી નહીં, ડસ્ટ ફ્રી છે. સરસ. તો આ 4 દિવસ આ લોકોના બધાના બહુ જ ફાઇન ગયા છે, બહુ જ બધાએ એન્જોય કર્યું છે. આપણે બીજા ખેલૈયા સાથે બી વાત કરવાનો ટ્રાય કરીશું. શું નામ છે આપનું? પ્રિય પ્રજાપતિ. કેવું લાગી રહ્યું છે તમને અહીંયા? બહુ મસ્ત લાગે છે. મજા આવે. તમારા 4 દિવસ નોરતા કેવા ગયા? મસ્ત ગયા. બહુ ફૂલ મજા કરે. બીજા ક્યાં ક્યાં જઈને આવ્યા તમે? અમે થનગનાટ, કેસરિયા, કલ્ચર ફોરમ બધા એનાથી સરસ લાગ્યું. તો દર્શક મિત્રો આપણે બીજા ઘણા બધા ખેલૈયા સાથે વાત કરવાની છે. તો આપણી સાથે ફરીથી એક ખેલૈયા આવી ગયા છે જેની સાથે આપણે વાત કરીશું. શું નામ છે આપનું? ડૉક્ટર ધ્રુવ મિત્તલવાડી. ઓહો, ડોક્ટર છો તમે? હા. ક્યાંથી આવ્યા છો? કેવું લાગે છે તમને આજે અહીંયા આવીને? અહીંયા બહુ સારી વ્યવસ્થા છે અને હું આજે ફર્સ્ટ ટાઈમ આવી છું, પણ અહીંયા લોકેશન, મ્યુઝિક, બધું ફોટો બૂથ ઘણા બધા છે. મારા બંને દીકરા બહુ એન્જોય કરી રહ્યા છે. ઓકે, તો આગળના 4 નોરતા તમારા કેવા ગયા એના વિશે કંઈ કહેશો? હા, આગળના 4 નોરતા તમારા કેવા ગયા એના વિશે કંઈ કહેશો? આગળના 4 નોરતા પણ સારા ગયા, પણ અમે ઘરે જ હતા આજે અમે અહીંયા આવીએ છીએ. તો ફૂલ એન્જોય કરજો અને ગરબા રમજો આજનો દિવસ. તો આ 4 નોરતાથી આપણે ખૂબ જ એન્જોય કર્યું છે. આપણે ફરીથી બીજા ખેલૈયા સાથે વાત કરવાનો ટ્રાય કરીશું. શું નામ છે આપનું? મારું નામ નિકિતા ગોરવાડિયા છે. હું ભારતથી બિલોંગ કરું છું. બેંક ઓફ બરોડામાં જોબ કરું છું એઝ વેલ એઝ ટીચર છું. તો આજે તમને કેવું લાગે છે અહીંયા? આજે અહીંયા આવીને મને એવું ફીલ થાય છે કે બસ નોન સ્ટોપ રમ્યા જ કરું. આમ રૂકવું જ નથી. એટલું મસ્ત એટમોસ્ફિયર છે ને. થેન્ક્સ ટુ ઓર્ગેનાઇઝર. મતલબ તમે ગરબા લવર છો એવું કહેવા માંગો છો? યસ, આઈ એમ ગરબા લવર. તો તમારા 4 નોરતા કેવા ગયા પહેલાના? નોંધણીયા લાઈન આપી સરસ. બહુ મજા આવે છે મને. અહીંયાનું ડેકોરેશન ને તમને કેવું લાગી રહ્યું? માઇન્ડ બ્લોઈંગ ડેકોરેશન છે. શું નામ છે આપનું? મારું નામ સ્નેહલ કુમાર પ્રજાપતિ છે. કેવું લાગે છે તમને આજે અહીંયા આવીને? બહુ સરસ લાગે છે આજે. તમને ગરબા રમવાનો શોખ ખરી? તક થોડી થોડી. તમારી 4 નોરતા કેવા ગયા? હા, તમારા 4 નોરતા કેવા ગયા પહેલા? હું તો 4 નોરતામાં ઘરે જતો અત્યારે. એવું છે, વાઇફ જતી રહી, વાઇફ રમવા જતી રહી. મતલબ લગન પછી બધા પતિઓના આ જ હાલ છે. એમની વાઈફો બહાર રમવા જાય, એમને છોકરા સાચવવા પડે છે. આ છે અસલી મેરિડ લાઈફ. આપણે ફરીથી બીજા ખેલૈયાઓ સાથે વાત કરીશું. તો દર્શક મિત્રો આપણે ઘણા બધા ખેલૈયાઓ સાથે વાત કરી છે. આજે ફરીથી બીજા એક ખેલૈયા સાથે વાત કરી. શું નામ છે આપનું? હેતાલી. ક્યાંથી આવ્યા છો તમે? નિકોલ. ઓકે, તો આજે તમને કેવું લાગી રહ્યું છે અહીંયા? બહુ સરસ. તો તમારા 4 દિવસ નોરતાના કેવા રહ્યા? 4 દિવસ કરતાં અહીંયા બહુ વધારે સારું લાગ્યું. દર્શક મિત્રો હવે ફરીથી એક ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ જાદવ જિજ્ઞાસા છે. ક્યાંથી આવ્યા છો તમે? અમે લોકો અહીંયા ચાંદખેડામાંથી આવ્યા છે અને અમે નારી રક્ષા સેનાના એનજીઓમાં કામ કરીએ છીએ. અમે આખી ટીમ આવ્યા છે અત્યારે અને ખૂબ મજા આવી, અંદર બહુ એન્જોય કર્યો
અને અમને આમ અંદર ગયા છે ને બહુ સારું ફીલ થાય છે અત્યારે. તો આજે નોરતાનો 5મો દિવસ છે, તમે શું કહેવા માંગો છો? બસ આવા જ નોરતામાં બધા અમે છેલ્લા 9મા નોરતા સુધી અમે અહીંયા આવવા માંગીએ છીએ કે બહુ ખૂબ એન્જોય, અને સિંગર ગાયક કલાકાર એ બહુ સારું ગાય છે, એના તાલ ઉપર આપણે નાચવાની બહુ મજા આવે છે. આગળના 4 નોરતા તમારા કેવા રહ્યા? આગળના 4 નોરતા જો કે ઠીક છે, અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છે, પણ અહીંનો એક્સપિરિયન્સ અમે 4 નોરતામાં જે અહીંનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. તો તમે રંગતાલમાં કન્ટિન્યુઅસલી આવી રહ્યા છો, તો તમે એને કોઈ મેસેજ આપવા માંગો છો રંગતાલને? બસ હવે હું એમ જ કહેવા માંગુ છું કે અહીંયા જેવી મજા ક્યાંય નથી આવતી. રંગતાલમાં જે એન્જોય કરીએ છીએ ને એવી એન્જોયની મજા ક્યાંય નથી અમને મળી. તો દર્શક મિત્રો, આપણી જો સાથે ફરીથી નવા ખેલૈયાઓ જોડાઈ चुके हैं, एमनी साथ આપણે बात करीશું. आपका नाम क्या है? કૃષાંગી. कैसा लग रहा है आपको यहाँ पे आके? बहुत अच्छा लग रहा है यहाँ पे आके. तो आपको गरबा खेलना आता है? हाँ, खेलने आता है. तो आप यहाँ पे 5वां नौरता है, तो आपको अभी यहाँ पे आके कैसा लग रहा है आपको? अभी तो अच्छा लग रहा है. तो क्या नाम है आपका? रौनक तमन से कहाँ से आए हो आप? कुबेर नगर। कैसा लग रहा है आपको यहाँ पे? सही लग रहा है, आज नौरते का 5वां दिन है, तो कैसा फील हो रहा है आपको? सही लग रहा है। तो ये लोग कुबेर नगर से आए हैं, इनको गरबा खेलना बहुत अच्छा लग रहा है. आपका क्या नाम है? अनिकेत, कहाँ से आए हो आप? कुबेर नगर से। कैसा लग रहा है आपको यहाँ पे आके? बहुत बढ़िया लग रहा है, तो आज नौरते का 5वां दिन है, तो आपको क्या फील हो रहा है? बस कुछ नहीं, अच्छा लग रहा है। તો આપણે ફરીથી ખેલૈયાઓ સાથે વાત કરવાનો ટ્રાય કરીશું. શું નામ છે આપનું? મારું નામ મકવાણા વૈશાલી છે, ક્યાંથી આવ્યા છો તમે? ચાંદખેડાથી. કેવું લાગી રહ્યું છે તમને અહીંયા બહુ જ સરસ લાગે છે. અને તમારા 4 નોરતા કેવા ગયા પહેલાના? સારો રહ્યો છે કેવો એક્સપિરિયન્સ. રહ્યો આ વખતે નવરાત્રીનો એક્સપિરિયન્સ તમારો? સારો રહ્યો છે. ચલો, આ બેન તો ચાંદખેડાથી આવ્યા છે, એમનો એક્સપિરિયન્સ સારો રહ્યો. તો આપણે બીજા ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? આકાશ સોલંકી, ક્યાંથી આવ્યા છો તમે? ચાંદખેડાથી ક્યાંથી? ચાંદખેડાથી આવ્યો છું. ચાંદખેડાથી આવ્યા છો. કેવું લાગે છે અહીંયા આવીને? બહુ જોરદાર લાગે છે, એકદમ આમ નવરાત્રી એટલી સુધરી ગઈ છે, અહીંયા અમે આવીને એકદમ સારું વાતાવરણ મળી રહ્યું છે. તો તમારું નવરાત્રીનું એક્સપિરિયન્સ કેવું રહ્યું? 4 નોરતા કેવા રહ્યા તમારા? આ વખતે નવરાત્રીનો માહોલ જ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે અમદાવાદની અંદર, કે જેની વાત જ આમ શબ્દો જ નથી એના માટે. આફ્ટર ઓલ 2025ની નવરાત્રી છે, શું કહેવું છે તમારું આ વિશે? દેશ બધા માટે સારી જાય, બધા શાંતિથી માણો, નવરાત્રીની આનંદ માણો. આ બી ચાંદખેડાથી આવ્યા હતા અને આમની બી નવરાત્રી ખૂબ જ સારી રહી છે. તો આપણે બીજા ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? કેતન, ક્યાંથી આવ્યા છો તમે? ચાંદખેડાથી. કેવું લાગી રહ્યું છે તમને અહીંયા? બહુ જ સરસ, બહુ જ મજા આવે છે આ વખતે નવરાત્રીમાં. કેવી રહી તમારી 4 દિવસ નવરાત્રીના? સુપર આમ બહુ જ મજા આવે છે નવરાત્રી. અહીંયાનું એટમોસ્ફિયર તમને કેવું લાગી રહ્યું છે? એકદમ અલગ, આ વખતેની નવરાત્રી બધા વર્ષ કરતાં સુપર છે. અમને પણ અહીંયા આવીને મજા આવી છે. આપણે ફરીથી બીજા ખેલૈયાઓ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? હર્ષાબેન. ક્યાંથી આવ્યા છો તમે? ચાંદખેડાથી. તમે બી ચાંદખેડાથી આવ્યા છો કે? તો કેવી રહી તમારી નવરાત્રી? ખૂબ જ સારી. અહીંયા સારી એવી અરેન્જમેન્ટ છે, સ્પેશિયસ છે, બધું જ સારું છે, બેકગ્રાઉન્ડ પણ સારું એવું અરેન્જમેન્ટ છે, ફોટોઝ માટે ને બધા માટે અમેઝિંગ. તો તમારા આગળના 4 દિવસ નોરતાના કેવા રહ્યા? બહુ જ સરસ રહ્યા છે ને. અહીંયા સાથે અમે 2 દિવસ અહીંયા જ આવીએ છીએ. ઓકે, 2 દિવસ અહીંયા. તો આગળના પાર્ટી પ્લોટોમાં ગયા ક્યાંય? હા, આગળ પ્રી નવરાત્રીમાં ગયેલા છે, એના સિવાય 1 દિવસ બી ગયેલા. એના કરતાં સૌથી સારું અહીંયા અમને ગમે છે. અમને ઘણા બધા પાર્ટી પ્લોટોમાં જઈને આવ્યા પછી બી 2 દિવસથી અહીંયા રમવા આવે છે. તો તમે સમજી શકો છો કે અહીંયા ગાડી અમને કેટલી મજા આવી હશે. આપણે ફરીથી એક ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? રીતુ. ક્યાંથી આવ્યા છો તમે? ચાંદખેડાથી. ઓકે, તો તમને કેવું લાગી રહ્યું છે અહીંયા? બહુ મજા આવી રહી છે. અમે લાસ્ટ ફ્યુ ડેઝથી આવીએ છીએ અહીંયા, બહુ એન્જોય કરી રહ્યા છે. ઇનફેક્ટ ફોટોઝથી માંડીને એવરીથિંગ વી એન્જોયડ અ લોટ. ફોટોઝ ક્લિક કર્યા કે બાકી છે? ફોટોઝ ખીચાડ અને પછી બી પડાવીશું ફરીથી. ફોટોસોલિક છે એવું કહી શકાય, કારણ કે બધાને અહીંયા રમવાની ખૂબ મજા આવી રહી છે. તો આપણે ફરીથી બીજા ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? સાહિલ, ક્યાંથી આવ્યા છો? ચાંદખેડા, અમદાવાદ. કેવી રહી તમારા 4 દિવસ નોરતાના કેવા રહ્યા? જોરદાર જોરદાર એકદમ. અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે? અહીંયા અમારે 5મો દિવસ છે, પણ એકદમ જોરદાર મ્યુઝિક ને બધી વસ્તુ બહુ મસ્ત છે અહીંયા. તો તમારું નોરતાનું એક્સપિરિયન્સ અત્યાર સુધી કેવું રહ્યું? બહુ જ સરસ, બહુ જ. અમને બી અહીંયા આવીને બહુ મજા આવી છે. આપણે ફરીથી બીજા એક ખેલૈયા સાથે વાત કરીશ. શું નામ છે આપનું? કૃષ્ણા પરમાર, ક્યાંથી આવ્યા છો તમે? ચાંદખેડા. કેવું લાગી રહ્યું છે તમને અહીંયા આવીને? બહુ જ મસ્ત છે અહીંયા. સાઉન્ડ સિસ્ટમ પણ બહુ સારો છે, બહુ સારી વાઇબ આવે છે અને ફિલિંગ્સ પણ, સિક્યોરિટી પણ સારી છે. શું નામ છે આપનું? મારું નામ નેહ શ્રીમાળી, ક્યાંથી આવ્યા છો તમે? ચાંદખેડા.
કેવું લાગી રહ્યું છે તમને અહીંયા? લાગે છે 3 દિવસ થયા છે, આજે ચોથો દિવસ છે. બહુ સારું અરેન્જમેન્ટ છે, ગાયક કલાકાર પણ સારી રીતે આવે છે, બધા સારું છે. આ અહીંયાના પાર્ટી પ્લોટ રંગતાલ વિશે કંઈ કહેવા માંગશો? શું બોલો? અહીંયાના રંગતાલ વિશે કંઈ કહેવા માંગશો પાર્ટી પ્લોટ વિશે? પાર્ટી પ્લોટની સુવિધા સારી છે, પાર્કિંગ વ્યવસ્થા સારી છે, પ્લસ પબ્લિક પણ સારી છે, સિક્યુરિટીવાળા બધા સારા છે, સારું છે, ઓલ ઓવર સારું. આ હતી ચાંદખેડાની ટીમ આપણી જે અહીંયા આગળ રંગતાલમાં ગરબા રમીને આવ્યા છે અને આપણી સાથે ફરીથી ગરબા રમવા માટે તૈયાર છે. તો જઈશું ગરબા રમવા. એક ફેમિલી જોડાઈ ચૂક્યું છે જેની સાથે આપણે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ કલ્પના, ક્યાંથી આવ્યા છો તમે? ગાંધીનગર સેક્ટર 4 માંથી. ગાંધીનગર સેક્ટર 4 માંથી અહીંયા રંગતાલમાં ગરબા રમવા આવી રહ્યા છે. કેવું લાગી રહ્યું છે તમને? બહુ સરસ, અહીંનું આયોજન બહુ સરસ, બહુ જોરદાર. તમારા 4 દિવસ નોરતાના કેવા રહ્યા? બહુ સરસ રહ્યા 4 દિવસ. તો ગાંધીનગર સેક્ટર 6 થી અહીંયા ગરબા રમવા આવી રહ્યા છે. એમનું કહેવું એવું છે કે એમને અહીંયા 4 દિવસ નોરતાના બહુ જ સારા ગયા. આપણે બીજા ખેલૈયાઓ સાથે વાત કરવાનો ટ્રાય કરીશું. શું નામ છે આપનું? ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો તમે? કેવું લાગી રહ્યું છે તમને અહીંયા આવીને તમને કેવું લાગી રહ્યું છે? બહુ મસ્ત. નવરાત્રિમાં કેવું લાગી રહ્યું છે? ગાંધીનગરથી આ ફેમિલી અહીંયા ગરબા રમવા આવી રહ્યું છે. એમ ફરીથી આપણે બીજા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? પંકજ પરમાર. ક્યાંથી આવ્યા છો તમે? હું ગાંધીનગરથી આવું છું. કેવું લાગી રહ્યું છે તમને અહીંયા આવીને? એકદમ મસ્ત સરસ લાગી રહ્યું છે. સાહિલભાઈ વાણિયાએ જે આયોજન કર્યું બહુ સરસ છે. તો તમારો અહીંયાનો એક્સપિરિયન્સ આજનો કેવો રહ્યો? બહુ મસ્ત છે. રંગતાલ વિશે કંઈ કહેવા માંગશો? હા, એમને હવે વધારે આગળ, આનાથી બી વધારે આગળ સારું કરે એવી અમારી ઈચ્છા છે. ગાંધીનગરથી આવેલા લોકોને જે રંગતાલ છે એમને બહુ સારું લાગી રહ્યું છે. આપણે બીજા સાથે ફરીથી વાત કરીશું. શું નામ છે આપનું? કલ્પના, ક્યાંથી આવ્યા છો તમે? ગાંધીનગર. કેવું લાગી રહ્યું છે તમને અહીંયા આવીને? બહુ સરસ, નોરતાના કેવા રહ્યા? સારા, બહુ સુંદર રહ્યા. અહીંયા આવીને તમને કેવું લાગી રહ્યું છે? સારું ફીલ રહ્યું છે. સાઉન્ડ સિસ્ટમ વિશે શું કહેશો તમે? સાઉન્ડ સિસ્ટમ વિશે શું કહેશો તમે? બહુ સરસ થઈ છે. ચલો, તો આમને બી અહીંયા આવીને મજા આવી છે. આપણે ફરીથી બીજા ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? પ્રાર્થના સોલંકી, ક્યાંથી આવ્યા છો તમે? ગાંધીનગર. કેવું લાગી રહ્યું છે તમને? નાઇસ, આગળના 4 દિવસ તમારા નોરતાના કેવા રહ્યા? સારા રહ્યા. અમે 4 દિવસથી લગાતાર જઈએ જ છીએ બહાર. તો પાર્ટી પ્લોટમાં ગયા હતા કે પછી ઘરે? પાર્ટી. અમને બી ગરબા રમીને બહુ સારું લાગી રહ્યું છે અને રંગતાલ વિશે બધાનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. આપણે ફરીથી બીજા ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? વિશ્વા સોલંકી. ક્યાંથી આવ્યા છો? અમે ગાંધીનગર. કેવું લાગી રહ્યું છે તમને અહીંયા? બહુ સરસ મેનેજમેન્ટ છે, સારું ગમ્યું. અહીંયાની રંગતાલ વિશે કંઈ કહેશો તમે? બસ અહીંયાનો એટમોસ્ફિયર બહુ સારો છે અને ખૂબ મજા પડશે ગરબા રમવાની. અહીંયાની એમની સાઉન્ડ સિસ્ટમ અમને બહુ ગમી છે. આપણે ફરીથી બીજા એક ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? સોલંકી. ક્યાંથી આવ્યા છો તમે? ગાંધીનગર. કેવું લાગી રહ્યું છે તમને ગરબા? મસ્ત છે, એમ્બિયન્સ છે, બધું બહુ જ મજા આવી. સાઉન્ડ સિસ્ટમ બધું સારું છે. તો આજે નવરાત્રિનો 5મો દિવસ છે, તો શું કહેવા માંગશો તમે? હું તો સજેસ્ટ કરીશ કે બધા એકવાર અહીંયા જરૂર આવીને જોવે, ગરબા રમે. અહીંયા રંગતાલમાં આવીને તમને કેવું લાગે? બહુ જ સરસ છે, મજા આવી ગઈ. શું નામ છે આપનું? પ્રીતિ. ક્યાંથી આવ્યા છો તમે? નારોલથી. કેવું લાગી રહ્યું છે અહીંયા બહુ જ મસ્ત. આજે નોરતાનો 5મો દિવસ છે, તો તમે શું કહેવા માંગશો? બસ અમે જ કહેવા માંગીએ છીએ કે આવી રીતે જ થતા રહે એમ હંમેશા. તો તમારા નોરતાના 4 દિવસ કેવા રહ્યા? બહુ જ મસ્ત. અહીંયા આવીને રંગતાલમાં લોકોને સારું લાગ્યું છે. ફરીથી આપણે બીજા ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? પ્રાચી. ક્યાંથી આવ્યા છો તમે? અમે નારોલથી. તો કેવું લાગી રહ્યું છે અહીંયા? બહુ જ મસ્ત લાગે છે. આજે નોરતાનો 5મો દિવસ છે, તો શું કહેવા માંગશો તમે? બસ આવી રીતે જ ચાલે મસ્ત નવરાત્રિને મજા આવે રમવાની. તો અહીંયા તમે રંગતાલમાં આવ્યા છો, તો તમને આજે રંગતાલમાં આવીને કેવું લાગી રહ્યું છે? બહુ જ મજા આવી રહી છે અત્યારે. અહીંયાની સાઉન્ડ સિસ્ટમ વિશે શું કહેવા માંગશો? બહુ જ મસ્ત છે, મજા આવે ગરબા રમવાની બી. તો આ પણ ખેલૈયા નારોલથી આવ્યા હતા, જેમને ગરબા રમવાની બહુ મજા આવી રહી છે. આપણે ફરીથી બીજા ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? ક્યાંથી આવ્યા છો તમે? કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? આજે નોરતાનો 5મો દિવસ છે, તો તમે શું કહેવા માંગો? મને બહુ મજા આવી ને બહુ સારી લાગી. તો તમારા નોરતાના 4 દિવસ કેવા રહ્યા? બહુ જ સરસ. તો અમને
રમવાની ખૂબ મજા આવી રહી છે. આપણે ફરીથી બીજા ખેલૈયાઓ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? સોનું. ક્યાંથી આવ્યા છો તમે? નારોલથી. કેવું લાગી રહ્યું છે તમને અહીં? બહુ જ મસ્ત. આજે નોરતાનો 5મો દિવસ છે તો તમે શું કહેવા માંગો? બહુ જ મસ્ત લાગે છે. આવી રીતે જોવું જોઈએ. તો અહીંયા રંગતાલમાં આવીને તમને કેવું લાગી રહ્યું છે? બહુ જ મસ્ત. જોરદાર. એમને અહીંયા આવીને બહુ જોરદાર લાગી રહ્યું છે. આપણે ફરીથી ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? પૃથ્વી. ક્યાંથી આવ્યા છો તમે? નારોલ. કેવું લાગી રહ્યું છે તમને અહીંયા આવીને તમને કેવું લાગી રહ્યું છે? ગરબા રમતા આવડે છે કે નહીં? આવડે છે. તો આજે નોરતાનો 5મો દિવસ છે, શું કહેવા માંગશો? બહુ મજા આવશે આજે. મજા આવશે ને? અમને બી આજે 5મા નોરતે રમવા આવીને બહુ મજા આવશે. આપણે ફરીથી બીજા ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? ભવ્ય. ક્યાંથી આવ્યા છો તમે? નારોલ. નારોલથી આવ્યા છો. કેવું લાગી રહ્યું છે અહીંયા? મજા. ગરબા રમતા આવડે છે કે નહીં? આવડે છે. સારું ચાલો ગરબા. આ નારોલથી આ લોકો બધા ગરબા રમવા અહીંયા આવ્યા છે. તો દર્શક મિત્રો, આપણે ઘણા બધા ખેલૈયાઓ સાથે વાત કરી છે. આપણી સાથે રંગતાલમાં ફરીથી બીજા ખેલૈયાઓ જોડાઈ ચૂક્યા છે. તો શું નામ છે આપનું? આકાંક્ષા દવે. ક્યાંથી આવ્યા છો તમે? ક્યાંથી આવ્યા છો તમે? નરોડાથી. આજે 5મું નોરતું છે તો તમને કેવું લાગી રહ્યું છે? બહુ જ મજા આવી. દેટ્સ સો અમેઝિંગ એક્ચ્યુઅલી. ઓકે, રંગતાલમાં આવીને તમને કેવું લાગે છે? ગજબ લાગે છે. બહુ જ મજા આવે છે અહીંયા. બધી ફેસિલિટી ઓલ ક્લિયર છે અહીંયા. અમને અહીંયા આવીને બહુ મજા આવે છે. આપણે ફરીથી બીજા ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? અક્ષય ક્યાંથી આવ્યા છો તમે? હંસપુરા. કેવું લાગી રહ્યું છે તમને? બહુ જોરદાર. અમે તો રોજે અહીંયા જઈએ, તમે પણ અહીંયા જાઓ. અચ્છા, તમે રોજ 4 દિવસથી સલગ અહીંયા જાઓ છો? રોજ અહીંયા જાય સલંગ 4 દિવસથી. શું વાત છે, સલગ 4 દિવસથી એ લોકો રંગતાલમાં આવી રહ્યા છે. એ લોકોને ખૂબ મજા આવી છે. તો આપણે ફરીથી બીજા ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? અને મસાવડ ક્યાંથી આવ્યા છો તમે? ક્યાંથી આવ્યા છો તમે? ચાંચેડા. કેવું લાગી રહ્યું છે તમને અહીંયા? બહુ જ મસ્ત લાગ્યું. તો આજે 5મો દિવસ છે તો તમે શું કહેવા માંગો? અહીંયા બહુ સાહેબભાઈ વાણિયાએ બહુ જ સારું પરફોર્મન્સ કર્યું છે. અહીંયા બહુ જ મજા આવે છે. લોકો આવો અહીંયા અને ગરબાની રમઝટ રમો. દર્શક મિત્રો, આપણે ઘણા બધા ખેલૈયાઓ સાથે વાત કરી છે. આજે ફરી એક ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? જયેશ નામ છે મારું. ક્યાંથી આવ્યા છો તમે? આ સારવા શાહીબાગ. અચ્છા, શાહીબાગથી આવ્યા છો. કેવું લાગી રહ્યું છે તમને અહીંયા? બહુ સરસ માહોલ છે, બહુ મજા આવી રહી છે. તો આજે નોરતાનો 5મો દિવસ છે, શું કહેવા માંગશો તમે? હજી 4 દિવસ બાકી છે બૂમ પડાવવાની. મતલબ આમને કહેવાય પાક્કા ગુજરાતી હજુ એવું કહે છે કે 4 દિવસ બૂમ પડાવવાની છે. ગુજરાતી હોય અને બૂમ ના પડાવે એવું બની જ ના શકે. તો આ નોરતાના 4 દિવસ કેવા રહ્યા તમારા? બહુ સરસ ગયા છે. અલગ અલગ પાર્ટી પ્લોટમાં ગયા હતા, બહુ મજા આવી. તો અહીંયા રંગતાલ વિશે તમે શું કહેવા માંગશો? અહીંયાનું પણ સાઉન્ડ, ત્યાંનું જે એટમોસ્ફિયર છે બહુ સારું છે, બહુ મજા આવી રહી છે. તો આપણે ફરીથી બીજા ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? ભારતી. ભારતી. ये क्याथी આવ્યા છો તમે? अहमदाबाद. कहाँ से आए हो आप? बैंटलबारी. कैसा लग रहा है आपको यहाँ पे आके? बहुत अच्छा लग रहा है. आपको गरबा खेलना आता है? हाँ आता है. चलिए, मैं इस छोटी बच्ची से हम लोग बात करते हैं. क्या कहाँ से आए हो आप? संगनगर सोसाइटी. आपका नाम क्या है? भव्या. भव्या. तो आपको यहाँ पे आके कैसा लग रहा है? अच्छा लग रहा है. आपको गरबा खेलना आता है? हाँ. ये छोटी बच्ची को भी गरबा खेलना आता है. चलिए, આપણે બીજા ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? हाँ जी, आपका नाम क्या है? विक्रम गोस्वामी, आप कहाँ से आए हो? अहमदाबाद से. तो आपको कैसा लग रहा है भाई यहाँ पे आके? बहुत मज़ा आ रहा है. बच्चे भी मज़ा आ गए, बहुत खेलने का मज़ा, एंजॉय भी कर रहे हैं, बहुत सारा फन कर रहे हैं यहाँ पे, और भी करेंगे, और आगे के 5 दिन में भी और ज़्यादा मस्ती करेंगे. तो आपके पहले 4 दिन कैसे रहे नौतन? नॉर्मल ठीक ठाक रहे थे, पर अभी जैसे जैसे दिन जा रहे हैं और दिन ख़त्म हो रहे हैं तो और ज़्यादा एक्साइटमेंट हो रहा है, और खेलने का बहुत मज़ा आ रहा है, बच्चे को भी बहुत मज़ा आ रहा है. તો આ બધાને બી અહીંયા ગરબા રમીને ખૂબ મજા આવી છે. તો આપણે બીજા ખેલૈયા સાથે ફરીથી વાત કરીએ. શું નામ છે આપનું? वर्षा गोस्वामी. ક્યાંથી આવ્યા છો તમે? मैं अहमदाबाद नववाड़े से. ઓકે, તો તમને કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? क्या हुआ? यहाँ पे आके आपको कैसा लग रहा है? बहुत अच्छा लगा. मतलब यहाँ आपको गरबा आज 5वां नौता है तो आपको कैसा लग रहा है? अच्छा लगा. सब यहाँ पे सब अच्छा है. रंग ताल में आए हो तो कुछ कहना चाहोगे उसके विषय में?
नहीं यहाँ पे अच्छा है, पर ये रेस्टोरेंट के अंदर जाने नहीं दे रहे कब से मेरे को। मैं कब से बोल रही हूँ मुझे अंदर जाने दो, अंदर जाने, वो अंदर ही नहीं जाने दे रहे। पर अच्छा है यहाँ पे, सब अच्छा है, एंजॉय कर रहे हैं सब। આપણે ડ્રેસ નથી પહેર્યો એટલે અમને અંદર નથી જવા દેતા. આપણે બીજા ખેલાડી સાથે વાત કરીએ. શું નામ છે આપનું? मेरा नाम प्रिंस नाम है मेरा। कहाँ से आए हो आप? मैं राजस्थान से हूँ, यहाँ अहमदाबाद रहता हूँ। राजस्थान से हो तो हाँ। कैसा लग रहा है आपको? बहुत बढ़िया, आज मेरा बर्थडे भी है और मेरे को यहाँ आके और ज़्यादा मज़ा आया। हैप्पी बर्थडे. थैंक यू। तो आप आज 5वां नौरता है तो कैसा लग रहा है आपको? बहुत अच्छा लगा। આજે નવરાત્રીનો 5મો દિવસ છે ને આજે એમનો બર્થડે બી છે તો એમને સારું લાગે છે કે આપણે બીજા ખેલાડી સાથે વાત કરીએ. શું નામ છે આપનું? राहुल गोस्वामी, कहाँ से आए हो आप? मेघालय नगर से। कैसा लग रहा है आपको यहाँ पे आके? बहुत मज़ा आ रही है, मैं सब काम धंधा छोड़ के आया हूँ, पर मेरे को बहुत मज़ा आ रही है यहाँ पे। मतलब आप गरबा लवर हो ऐसा बोला जा सकता है ना? हाँ जी। આ એમના કામ છોડીને ગરબા રમવા આવ્યા છે આને કહેવાય આપણા ગરબા લવર. શું નામ છે તમારું? ભૂમિ. ક્યાંથી આવ્યા છો? ગલતેજ. ગલતેજથી અહીંયા ગાડી ગરબા રમવા આવ્યા છે. કેવું લાગી રહ્યું છે? બહુ જ સરસ, બહુ જ મજા આવે એવું છે, અહીંયાથી જવાનું મન નહીં થતું. તો તમે સલગ અહીંયા આવો છો 4 દિવસ? એ લોકોને તો અહીંયા રંગતાલમાં આવીને મોજ પડી ગઈ છે. આ લોકો ખેલાઈ આવો તો જબરદસ્ત કહેવાય છે. અમને અહીંયા રંગતાલમાં આવીને મજા આવે છે. આપણે બીજા ખેલાડી સાથે વાત કરીશું. શું નામ છે આપનું? પ્રિયા. ક્યાંથી આવ્યા છો? ચાંદખેડા. કેવું લાગે છે તમને અહીંયા? બહુ મજા આવે. તો આજે 5મો દિવસ છે, શું કહેશો એના વિશે? શું આજે નવરાત્રીનો 5મો દિવસ છે, શું કહેશો? એન્જોય કરો નવરાત્રી, થોડાક જ દિવસ બાકી છે અને મોજ કરો અને જલસા કરો. આને કહેવાય પાક્કા ગુજરાતી ખેલૈયાઓ છે આ બધા જે ચાંદખેડાથી ને ખલતેથી અહીંયા ઘણી બધા ગરબા રમવા આવી રહ્યા છે. તો આપણે ફરીથી બીજા ખેલૈયાઓ સાથે ફરીથી વાત કરીશું. તો દર્શક મિત્રો આપણે ફરીથી એક ખેલૈયા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? નિકિતા દેસાઈ, નિકિતા શુભમ દેસાઈ. ક્યાંથી આવ્યા છો તમે? અમે નિકોલ વિસ્તારમાંથી આવ્યા છીએ. તો આજે 5મું નોરતું છે, શું કહેવા માંગશો તમે? પાછું નોરતું છે, બહુ મજા આવી ગઈ અમને, અને આ રંગરાત્રીમાં અમને બહુ મજા આવી. ઓકે, તો તમારા 4 દિવસ નોરતાને કેવા ગયા? બહુ સરસ ગયા. તો અહીંયા આવીને તમને કેવું લાગી રહ્યું છે? અહીંયા આવીને અમને ખૂબ મજા આવી. અહીંયાની સાઉન્ડ સિસ્ટમ કેવી છે? અહીંયાની સાઉન્ડ સિસ્ટમ બહુ સારી છે. શું નામ છે આપનું? शुभम ક્યાંથી આવ્યા છો તમે? निकोल अहमदाबाद। કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? ओके આજે 5મો નોરતો છે તો શું કહેવા માંગશો તમે? गुड। આ લોકો અહીંયા ગાડી ગરબા રમવા આવી રહ્યા છે રંગતાલમાં. અહીંયા ગાડી આ લોકો રંગતાલમાં ગરબા રમવા આવી રહ્યા છે. આપણા વિશે જાણીએ એ લોકોને અહીંયા આવીને બહુ મજા લાગે છે. આપણે બીજા ખેલાડી સાથે ફરીથી વાત કરીશું. તો દર્શક મિત્રો આપણે ઘણા બધા ખેલાડીઓ સાથે વાત કરી છે. આપણે ફરીથી એક ખેલાડી સાથે વાત કરીશું. શું નામ છે આપનું? तनवीर सिंह मंडी। ક્યાંથી આવ્યા છો તમે? कांची, ક્યાંથી આવ્યા છો તમે? હું यहाँ से गुजरात में ही पहले रही थी। શું વાત છે? આ તો ગુજરાતના છે, આ તો અમદાવાદથી નીકળ્યા આપણી જેમ જ. તો કેવું લાગી રહ્યું છે તમને અહીંયા? શું? અહીંયા આવીને તમને કેવું લાગી રહ્યું છે? અરે બહુ બહુ સારું લાગી રહ્યું છે, બહુ સારું ગરબા થાય છે અહીંયા, અને ડીજે પણ સારું છે. ઓકે, તો આજે 5મું નોરતું છે, શું કહેશો તમે? શું આજે 5મા નોરતા વિશે શું કહેશો તમે? શું મને એમ ખબર, કહું છું કે 5મા નોરતા વિશે તમે શું કહેશો આજે? બહુ સરસ છે, બહુ સરસ. ઓકે, આ લોકો અમદાવાદી છે, આ લોકોને બી અહીંયા આવીને બહુ મજા આવી રહી છે. આપણે બીજા ખેલાડી સાથે વાત કરીએ. શું નામ છે આપનું? मेरा नाम दीपक है, कहाँ से आए हो आप? मैं यूपी से। कैसा लग रहा है आपको यहाँ पे आके? अच्छा लग रहा है, मजा आ रहा है। गरबा खेलना आता है आपको? आता नहीं है पर मैं सीख गया हूँ देख देख के। મતલબ કહેવાય અમને બી ગુજરાતનો રંગ લાગ્યો છે, ગરબા શીખવા માટે બી રેડી છે. તો આજે आज 5वां नौरता है तो आप क्या कहना चाहोगे? आज मेरा फर्स्ट डे है गुजरात में गरबा के लिए, तो यही है कि सब अच्छा है, गुजरात अच्छा है, मज़ा आ रहा है। કહેવાય છે કે ગુજરાતીઓને ક્યાંય ભરતા વાર નથી લાગતી. આ જે આપણા ગુજરાતીઓ જે બહારથી આવીને પણ ગુજરાતીઓમાં ભળી જાય છે ને આ છે આપણા અમદાવાદીઓ. આપણે ફરીથી બીજા ખેલાડી સાથે વાત કરીએ. શું નામ છે આપનું? સૌમ્ય વર્મા. ક્યાંથી આવ્યા છો તમે? હા, ક્યાંથી આવ્યા છો તમે? यूपी उत्तर प्रदेश। કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને તમને? हाँ, અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે તમને? हिंदी અહીંયા આવીને यहाँ पे आके कैसा लग रहा है आपको? अच्छा लग रहा है, मतलब पहली बार है मेरा गरबा, मतलब पहले कभी नहीं किया मैंने और अच्छा लग रहा है, पहले नए नए स्टेप सीख रहा हूँ, मतलब अच्छा लग रहा है पूरा। तो मतलब आपको गरबा खेलना नहीं आता है? ना ना ना, वहाँ पे कोई करता नहीं है ना, पहली बार है मेरा ये, मतलब ये सिखा रहा है मेरे को। तो ये भी यूपी से
आए हैं, लेकिन ये ये अहमदाबादी में भूल रहे हैं, ये हमारे गुजराती लोग हैं जो यहाँ पे गरबे खेलने के लिए आ रहे हैं. તો ફ્રેન્ડ્સ, આજે હતું 5મું નોરતું અને આપણે અહીંયા ગાડી રંગતાલમાં આવ્યા. ઘણા બધા ખેલાડીઓ સાથે વાતચીત કરી, ઘણા બધાના મંતવ્ય સાંભળ્યા કે એ લોકોને અહીંયા આવીને કેવું લાગ્યું છે. ખરેખર રંગતાલની અંદર ગરબાની બધાને મોજ પડી ગઈ છે. શું સખત ગરબા રમવાનો અહીંયા અંદાજ છે બધાનો. બધા જ ખેલૈયાઓ શું ગરબે ઘૂમ્યા છે. તો આ સાથે હું વિદાય લઉં છું અને કાલે આપણે ફરીથી મળીશું આ જ ટાઈમે છઠ્ઠા નોરતે. મારી સાથે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો.